એક વખત એક મહિલા એક સેવાભાવી સંસ્થા પાસે ગઈ. આજીજી કરતા એણે કહ્યું, મારો પતિ મિલમાં નોકરી કરતો હતો. 12 મહિના અગાઉ એક વખત મિલમાં એક એક્સિડન્ટમાં એના બંને પગ કપાઈ ગયા. મારે 2 દીકરીઓ છે. અમારા પરિવાર પર આબ તૂટી પડ્યું છે. આપ કંઈક મદદ કરો એવી વિનંતી છે. સંસ્થાના સંચાલકે કહ્યું, બોલ બહેન, તમને શી રીતે મદદ કરીએ? યુવતી ભીના અવાજે બોલી, મારે બીજું કાંઈ નથી જોઈતું, બસ થોડું કરિયાણું અને અનાજ આપો, એટલું ઘણું છે. બહેન, અમે તને મદદ જરૂર કરીશું, પરંતુ તું ઈચ્છે છે એ રીતે નહીં. અમે ઈચ્છીએ છીએ એ રીતે. તું જીવનભર લાચાર અને ઓશિયાળી બની રહે એ ઠીક નથી. તારે વારંવાર લોકો પાસે મદદ માંગીને સ્વમાનહીન જીવન જીવવું પડે એ પણ યોગ્ય નથી. મદદ માંગવા આવેલી યુવતીને કશું સમજાયું નહીં. એને અગાઉના એવા ઘણા અનુભવ હતા કે કેટલાય કહેવાતા મોટા માણસો મદદ ન કરવી પડે એટલે માત્ર ઉપદેશ આપતા હોય છે. છતાં એ લાચાર યુવતી સંચાલકની વાત સાંભળી રહી. સંચાલકે એને કહ્યું, જો બેન, અમારી સંસ્થા તરફથી તને વેફર બનાવવાના 2 મશીન આપીશું. સાથે સાથે તને થોડા બટાકા પણ અપાવીશું. તારા પતિના પગ કપાઈ ગયા છે, પણ પલંગ પર બેઠા બેઠા કામ કરવાનું એને જરૂર ફાવશે. આજથી હવે તારે અને તારા પતિએ બંનેએ બટાકાની વેફર બનાવવાનું કામ કરીને રોજી મેળવવાનો ઉદ્યમ કરવાનો છે. જી આપનો ખૂબ ખૂબ આભાર, યુવતી બોલી. સંસ્થાના સંચાલકે એ મહિલાને વેફર બનાવવાના 2 મશીન આપ્યા, 50 કિલો બટાકા અપાવ્યા અને એમાંથી બનેલી વેફર વેચવા માટે એક નમકીનની દુકાને ભલામણ પણ કરી દીધી. બધું લઈને એ મહિલા એના ઘરે પાછી ગઈ. લગભગ 6 મહિના પછી એ મહિલા ફરીથી આ સેવાભાવી સંસ્થામાં આવી. આ વખતે એના ચહેરા પર વિષાદ નહોતો, આનંદ હતો. આ વખતે એના અવાજમાં વ્યથા નહોતી, આત્મવિશ્વાસ હતો. એ પોતાની સાથે વેફર બનાવવાના બીજા 10 મશીન લઈને આવી હતી અને સંચાલક સામે 10 મશીન મૂક્યા અને કહ્યું, સાહેબ, આજ પછી આપની પાસે મારી જેમ કોઈ પણ વ્યક્તિ મદદ માંગવા માટે આવે તો એને મારા તરફથી આ મશીન આપજો. તમે મને લાચાર અને મજબૂર બનવાને બદલે સ્વમાનથી અને આત્મનિર્ભર બનીને જીવવાનું શીખવાડ્યું છે. હું આપની સંસ્થાને દર વર્ષે વેફર બનાવવાના મશીન ભેટ આપતી રહીશ. સેવાભાવી સંસ્થા પાસે મદદ માંગવા આવેલી પેલી લાચાર મહિલા આજે આત્મનિર્ભર બનીને સામેથી ડોનેશન આપવા સુધી પહોંચી ચૂકી હતી. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ એટલે મહિલાઓને મજબૂર નહીં, મજબૂત બનાવવાનો દિવસ. પોતાને મળેલી દરેક તકનો ઉપયોગ નજીકના સ્વાર્થ માટે નહીં, પરંતુ લાંબા સમયના લાભ માટે કરવાની ત્રેવડ વ્યક્તિને માત્ર સફળતા જ નહીં, ગૌરવના શિખરે પહોંચાડે છે. મિત્રો, આ વિડીયો વિશે તમારું શું કહેવું છે? નીચે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને મિત્રો, જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો. ધન્યવાદ.